નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું વરદેવસિંહ ચૌહાણ. આવો જોઈએ આજના સમાચાર. ખેરાલુના દેદાસણ ગામમાં થોડા સમય પહેલા મનરેગાના કામને લઈ તપાસ ચાલી રહી હતી. આ તપાસમાં ગામ લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે સરપંચ, તલાટી અને વીસીની મિલીભગતથી અહીંયા કરોડોના કૌભાંડ થયા છે, જ્યારે આરટીઆઈ દ્વારા માહિતી પણ માંગવામાં આવી હતી. હવે આ બનાવને લઈ એક નવો વળાંક સામે આવ્યો છે. ગામના વીસીએ મૌન તોડ્યું છે અને સંપૂર્ણ હકીકત મીડિયા સામે રજૂ કરી. સાથે એ પણ કહ્યું કે ગામના વીસી તરીકે હું રાજીનામું આપી રહ્યો છું. સામેવાળાઓ માથાભારે હોય અને મારી સાથે કંઈ પણ બનાવ બને તો એની જવાબદારી એ લોકોની રહેશે, આવું મીડિયા સામે નિવેદન આપ્યું. બ્યુરો રિપોર્ટ, તારણ ન્યૂઝ. વરદેવસિંહ ચૌહાણ, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ. થોડાક સમય પહેલાંની જ વાત છે કે ખેરાલુના દેદાસણ ગામની અંદર જે મનરેગા કૌભાંડનો જે પ્રશ્ન આવ્યો હતો સામે, જેમાં એક ગામના નાગરિક દ્વારા જે તપાસ કરવામાં આવી હતી, જેને આરટીઆઈ માહિતી માગી હતી, અને એના પછી જે વીસી ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યા હતા, તો આજે એક બીજું પણ નિવેદન સામે આવ્યું. નવી જ વાત લઈને આપણી સમક્ષ આવી ગયા છે, તો આપણે સાંભળીએ કે હકીકત શું છે. શું નામ છે તમારું? પરમાર દશરથસિંહ દલપતસિંહ, દેદાસણ ગ્રામ પંચાયતનો વીસી છું. અચ્છા, શું કહેવા માંગો છો? હું કહેવા માગું છું, હું વીસી તરીકે 2009થી ફરજ બજાવું છું અને ગામ લોકોને વૃદ્ધ પેન્શન, વિધવા સહાય, પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને જે તે સરકારીના ધારાધોરણની નીતિ નિયમ પ્રમાણે દરેક ગ્રામજનોને લાભ આપું છું, બરાબર. અને કથિત વિડીયો બીજી તારીખનો આવેલો અમારા ગામમાં મનરેગા કુંભળ બાબતનો, બરાબર. મનરેગા કુંભળ બાબતમાં અમારા જાગૃત નાગરિક રાજેન્દ્રસિંહ જાણુસિંહ દ્વારા એક અરજી આપવામાં આવેલી અને એમાં નક્કી કરવામાં આવેલું કે દેદાસણ ગામમાં કુંભળ થયેલું છે, પરંતુ એ કામ છે ને 2022માં અને 21માં થયેલું છે. એ તે વખતમાં મશીનથી થયું કે જેના દ્વારા થયું, પણ એમાં વીસીનો કોઈ રોલ આવતો નથી. વીસીનું કામ માત્ર ને માત્ર કોમ્પ્યુટર ઉપર ઓપરેટિંગ કરી અને લોકોને નજીકથી યોજનાકીય લાભ અપાવવાનું એટલું જ વીસીના આવે છે અને કમિશન બેઝ ઉપર વીસી કામ કરતું હોય છે, બરાબર. એટલે વીસીનું આમાં કંઈ આવતું નથી. તેમ છતાં રાજેન્દ્રસિંહને મારા કહેવાથી કોઈ જેસીબીથી કામ કરેલું છે, પણ હું કંઈ જેસીબીથી મારા પાસે કોઈ જેસીબી જેવું ધરાવતો નથી. મારા ઘેર કોઈ ટ્રેક્ટર કે કોઈ સાધન પણ નથી, બરાબર. એટલે હું ખાલી માત્ર ને માત્ર વીસી છું અને ગરીબ વીસી છું. હું કમિશન ઉપર કામ કરું છું. એટલે રાજેન્દ્રસિંહને જે મારા પર આક્ષેપો કર્યા છે એ તદ્દન ખોટા છે. વધુમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે કંઈક જમીન મરણનો દાખલો રજૂ કરી અને જમીનની કોઈ લેવડ દેવડ થઈ છે તમારી સાથે, શું કહેતો? એ બાબતમાં હું એવું કહેવા માગું છું કે જમીન બાબતનું વીસીના મરણના દાખલા વીસીથી જ નીકળતા હોય છે અને તલાટીની સાઇન વાગતી હોય છે, બરાબર. એટલે હું કોઈની જમીન બાબતનું કંઈ કિસ્સામાં જોડાયેલો નથી અને જે તેને નોંધણી કરી હશે અને મરણ થયેલ વ્યક્તિ હશે તો એના નામની જમીન થયેલી હશે, એમાં મને કંઈ ખબર નથી અને હું એમાં કોઈ ધરાવતો નથી જમીન બાબતમાં. અચ્છા, હજુ પણ તમે કે જણાવી રહ્યા હતા કે મને ડર પણ લાગે છે, હવે તો શું કહેશો એના સમય? રાજેન્દ્રસિંહ જાણુસિંહને આક્ષેપ કર્યો અને અમારા ગામના મૂળસિંહ જસવંતસિંહ ચૌહાણે આક્ષેપ કર્યો છે કે વીસીને જે ઘર 2-3 મારાનું ઘર કરેલું છે કોઈને, અને અમારા ગામમાં ઘર બિલકુલની નોર્મલ ગામ છે, શેવાળાનું ગામ છે અને છેલ્લે આવેલું નદી કિનારાનું ગામ છે. એટલે બે મારાનું ઘર પણ ગામમાં કોઈનું નથી. સારું પ્લાસ્ટરવાળું ઘર, કલરવાળું પણ ઘર નથી. તેમ છતાં પેલા મૂળસિંહ જસવંતસિંહ દેદાસણ ચૌહાણ છે, તેમને અમારા ગ્રામજનો પર એવો આક્ષેપ મારેલો કે વીસી કે 2-3 મારાનું ઘર છે, બરાબર, પણ ઘર કોઈ ધરાવતું નથી. મને લાગે છે કે આ લોકો માથાભારે તત્વો છે અને અમારા ગામમાંથી એ લીઝનો ધંધો કરે છે. રાજેન્દ્રસિંહ પોતે જેસીબી ધરાવે છે અને પોતે વકીલ પણ છે અને મોહબ્બતસિંહ જગતસિંહ પોતાનું ટ્રેક્ટર ધરાવે છે. એટલે નદીમાં રેત ભરે છે, રેતી ખનનનો ધંધો પણ કરે છે અને તેની પણ સંપૂર્ણ તપાસ થવી જોઈએ. અને તેમ છતાં આ લોકો માથાભારે અને મૂળસિંહ જસવંતસિંહના નિવેદન પ્રમાણે અમને તેઓ મીડિયામાં બોલેલા કે મારઝૂડ કરવી પડશે અને અમે જોઈ રહીએ તે લોકોને મારો, બરાબર. એટલે મને આજે ડર લાગે છે અને આ 4 લોકો રાજેન્દ્રસિંહ જાણુસિંહ, મોહબ્બતસિંહ જગતસિંહ, જોરાવરસિંહ ગોપાલસિંહ, હારેલા સરપંચસિંહ, તે પણ અંદર સામેલ છે, ધર્મેન્દ્રસિંહ ચંદનસિંહ અને મૂળસિંહ જસવંતસિંહ. આ 5 શખ્સોનો મને બહુ ડર લાગે છે અને મને શંકા છે કે આ લોકો મારા પર હુમલો પણ ગમે ત્યારે કરી શકે છે અને મને મારી પણ શકે છે અને મને જાનથી મારી નાખવાની ધમકી પણ આપે
તો હું અમારા ગામના સરપંચને અને ધારાસભ્ય શ્રી સરદારભાઈ શ્રી અને સંસદ સભ્ય શ્રી ભરતસિંહને એક નમ્ર અપીલ કરું છું કે મને ન્યાય અપાવજો, મારા પરિવારને ન્યાય અપાવજો, મારા કુટુંબને પણ ન્યાય અપાવજો અને મારા 3-4 બાળકો છે, બાળકોનું ભરણ પોષણ કરે એવું મારા ઘરે કોઈ છે નહીં. એટલા માટે હું તમને મીડિયા દ્વારા નમ્ર અપીલ કરું છું કે મારા પરિવારને જો જાનથી મારી નાખે, આ મારજોડવાની ધમકી આપે તો તમે મારા પરિવારને ન્યાય અપાવજો. થાય એટલી વિનંતી છે મારી. અને હું પણ હવે આ લોકોના ત્રાસથી કંટાળી ચૂકેલો છું, તો વીસીમાંથી રાજીનામું આપવા માગું છું. અને આજ પછી હું થોડા દિવસમાં જ અમારા તલાટી જોડે વાત થયેલી છે, એટલે હું વીસી તરીકે નિમણૂક રહેવા માગતો નથી. આ લોકોના ડરથી મને બીક લાગે છે અને ગામ લોકોનું કામ પણ અટકી રહે છે. એટલા માટે હું વીસીમાં રહ્યો હતો, પણ હવેથી હું વીસીમાં રાજીનામું આપવા માગું છું.